હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો સાંભળીએ વાર્તા પોપટ અને કાગડો. એક હતા પોપટભાઈ. એ એમની માં જોડે એક સુંદર મજાના ઘરમાં રહેતા હતા. એક દિવસ પોપટભાઈની માએ કહ્યું, પોપટ દીકરા, મેં તને ભણાવ્યો ગણાવ્યો અને હવે તું મોટો થઈ ગયો છે. તારે કમાવવું જોઈએ. જા દીકરા, બહાર જઈને કોઈ કામ ધંધો શોધ. મારી ચિંતા કરતો નહીં. પોપટભાઈ તો ખૂબ કહ્યાગ્રા હતા. તરત જ માનો પડ્યો બોલ ઝીલી લીધો. પોપટભાઈ તો જવાની તૈયારીઓ કરવા લાગ્યા. એની માએ એમને પ્રવાસ માટે ભાથું બાંધી આપ્યું. પોપટભાઈ તો ભાથું અને માના આશીર્વાદ લઈને ઉડ્યા. ઉડતા ઉડતા ખૂબ દૂર આવી પહોંચ્યા. એટલે થાક ખાવા એક આંબાના ઝાડ ઉપર બેઠા કે એમને બધું નવું નવું લાગવા લાગ્યું અને ઘર અને મા બંને ખૂબ યાદ આવ્યા. એ તો માને યાદ કરતા કરતા રડવા લાગ્યા. થોડી વારમાં ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ કહ્યું, ભાઈ ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યોય નથી, પોપટ તરસ્યોય નથી. પોપટ તો આંબાની ડાળે સરોવરની પાળે બેસી કાચી કેરી ખાય, પાકી કેરી ખાય અને પોપટ તો લીલા લેર કરે છે. ગાયોનો ગોવાળ કહે, અરે ભાઈ, તું તો કેટલો દૂર આવ્યો છે. મારી પાસે સમય નથી તારે ઘરે જવાનો, પણ તને રડતો જોઈને મને દુઃખ થાય છે. એટલે તું કહે તો તને મારી આ એક ગાય આપું. પોપટ કહે, સારું, તો આ આંબે એને બાંધી દો. ગોવાળ તો એક ગાયને આંબે બાંધીને ચાલ્યો ગયો. થોડી વારમાં ત્યાંથી એક ભેંસોનો ગોવાળ નીકળ્યો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે કે પોપટ ભૂખ્યોય નથી, તરસ્યોય નથી. પોપટ આંબાની ડાળે સરોવરની પાળે બેસીને કાચી કેરી ખાય અને પાકી કેરી ખાય. પોપટ તો લીલા લેર કરે છે. ભેંસોનો ગોવાળ કહે, અરે ભાઈ, તું તો કેટલો દૂર આવ્યો છે. મારી પાસે સમય નથી તારે ઘેર જવાનો, પણ તું કહે તો તને મારી આ એક ભેંસ આપું. પોપટ કહે, સારું, તો આ આંબે એને બાંધી દો. ગોવાળ તો એક ભેંસને આંબે બાંધીને ચાલ્યો ગયો. ત્યાં તો થોડી વારમાં ત્યાંથી એક બકરાનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, ભાઈ બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી અને તરસ્યોય નથી. પોપટ તો આંબાની ડાળે સરોવરની પાળે બેસી કાચી કેરી ખાય અને પાકી કેરી ખાય અને લીલા લેર કરે છે. બકરાનો ગોવાળ કહે, જા જા ભાઈ, મારી પાસે સમય નથી, પણ આ તો તને દુઃખી જોઈ મને દુઃખ થાય છે. એટલે તું કહે તો તને મારી આ એક બકરી આપું. પોપટ કહે, સારું, તો આ આંબે એને બાંધી દો. ગોવાળ તો એક બકરાને આંબે બાંધીને ચાલ્યો ગયો. થોડી વાર થઈ તો ત્યાંથી એક ઊંટોનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને રોક્યો અને કહ્યું, ભાઈ ઊંટોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી અને તરસ્યો નથી. પોપટ તો આંબાની ડાળે સરોવરની પાળે બેસી કાચી કેરી ખાય, પાકી કેરી ખાય અને લીલા લેર કરે છે. ઊંટોનો ગોવાળ કહે, અરે ભાઈ, તું તો કેટલો દૂર આવ્યો છે. હું આ મારા ઊંટોને રજડતા મૂકીને ક્યાં તારા ઘરે જવાનો, પણ તને રડતો જોઈ મને દુઃખ થાય છે. એટલે તું કહે તો તને મારું આ એક ઊંટ આપું. પોપટ કહે, સારું, તો આ આંબે એને બાંધી દો. ગોવાળ તો એક ઊંટને આંબે બાંધીને ચાલ્યો ગયો. પોપટભાઈ થોડા સ્વસ્થ થયા એટલે એણે વિચાર્યું કે હવે મારે પૈસા કમાવવા કંઈક કરવું જોઈએ. એટલે આ આંબે બાંધેલા ચારે દોરડા હાથે પકડીને ભેંસ, ઊંટ, ગાય અને બકરાને સાથે લઈ પોપટભાઈ તો ચાલતા ચાલતા નજીકના બજારે પહોંચ્યા. બજારમાં જઈને પોપટભાઈએ ચારેયને વેચી દીધા અને સામે એમને પુષ્કળ પૈસા મળ્યા. પોપટભાઈ તો બંને પાંખોમાં પૈસા ભરીને ઉડતા ઉડતા ઘરે પાછા આવી પહોંચ્યા. આ બાજુ એમની મા પણ ચિંતા કરતી જ હતી કે મારો પોપટ ક્યારે આવશે, કેટલા દિવસ થઈ ગયા એને ગયે, એ મજામાં તો હશે ને. ત્યાં તો પોપટભાઈ બારણું ખખડાવતા બોલ્યા, ઢોલીડા ઢરાવો, પાથરના પથરાવો, શરણાયું વગડાવો, નગારા વગડાવો. પોપટભાઈ પાંખ ખખેરે, અરે મારો પોપટ આવી ગયો, મારો પોપટ આવી ગયો. એમ કહેતા કહેતા માએ તો સરસ મજાનો ગાલીચો બિછાવ્યો અને દરવાજો ખોલ્યો
એટલે પોપટભાઈ તો ઘરમાં આવીને ગાલીચા ઉપર મોટી મોટી પાંખો ફેલાવીને ખખેરી અને તેની પાંખોમાંથી તો પુષ્કળ પૈસા ખરવા લાગ્યા ને આખો ગાલીચો ભરાઈ ગયો. પોપટભાઈની મા તો ખુશ થઈ ગઈ અને પોપટભાઈના ઓવાળના લીધા. બંને ખૂબ ખુશ થયા. પોપટભાઈને એમની માએ હોંશે હોંશે આખા પ્રવાસની વાતો કરી. મા તો પોપટભાઈને માથે હાથ ફેરવતા જાય અને સાંભળતા જાય. પોપટભાઈની બાજુમાં એક કાગડો પણ તેની મા સાથે રહેતો હતો. કાગડાની મા આ બધું એક કાણામાંથી જોતી હતી અને સાંભળતી હતી. એણે પણ થયું કે મારો કાગડો પણ બહાર કામે જાય અને પોપટભાઈની જેમ ખૂબ પૈસા કમાવીને લાવે. હવે કાગડાભાઈનો સ્વભાવ તો આળસુ અને હંમેશા ઉકરડાની આસપાસ જ રહેતા. એ ઘરે આવ્યા એટલે કાગડાભાઈના માએ કહ્યું, પોપટભાઈની જેમ હવે તારે કામે જવાનું છે. કાગડાભાઈ તો કહે ઠીક. કાગડાભાઈના માએ એમણે પણ ભાથું બાંધી આપ્યું અને કાગડાભાઈ તો ઉડ્યા. સાંજ પડી ત્યાં તો કાગડાભાઈ પાછા આવ્યા અને બારણું ખખડાવતા બોલ્યા, ઢોલીડા ઢળાવો, પાથરના પથરાવો, શરણાઈયું વગડાવો, નગારા વગડાવો. કાગડાભાઈ પાંખ ખખેરે. અરે, કાગડો આવી પણ ગયો. કાગડાભાઈની માને તો થોડું આશ્ચર્ય થયું. એમણે તો જલ્દી ગાલીચો બિછાવ્યો અને દરવાજો ખોલ્યો. પણ જ્યાં કાગડાભાઈએ ઘરમાં આવીને ગાલીચા ઉપર મોટી મોટી પાંખો ખખેરી ત્યાં તો આખા ઘરમાં કચરો ફેલાઈ ગયો. કાગડાભાઈની મા તો ખૂબ ગુસ્સે થઈ. આ શું લઈને આવ્યો છે? મેં તને પૈસા કમાવા મોકલ્યો હતો અને તે તો આખું ઘર બગાડ્યું. કાગડાભાઈને તો ખૂબ માર પડ્યો. પોપટભાઈ અને તેમની મા આ બધું સાંભળતા હતા. તેઓ તો હસીને લોટપોટ થઈ ગયા અને બંનેએ પછી ખાધું પીધું ને મોજ કર્યું. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનાર વાર્તાઓની નોટિફિકેશન મળી રહે. અને સાંભળો આવી જ બીજી વાર્તાઓ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.